अम्बे यम्बिके यम्बालिके नमानयति कश्चन स सत्यस्वकः सुभद्रिका आत्मनकुलदेवताभ्यो नमः गन्धाक्षतपुष्पाणिं समर्पयामि गन्धाक्षतपुष्पैः ફરીથી અહીંયા ડાબા હાથની અંદર ચોખા લેવાના. તમે રમેશભાઈ પડીઓ આખો લઈ લો. હા, અને નવગ્રહની મૂર્તિ છે આગળ લઈ લો. ચલો રમેશભાઈ, તો મનુષ્ય જાત જે છે ને એ કર્મ પ્રમાણે તો કે 4 પ્રકારે હેરાન થતા હોય છે. સર્વપ્રથમ તો કે ગ્રહો. જીવનની અંદર આપણને ગ્રહો અનુકૂળ ન હોય તો પણ માણસ હેરાન થાય. બીજા નંબર કીધું છે કે કર્મ પ્રમાણે, કે કદાચ આ જન્મમાં આપણા કર્મ સારા હોય પણ ગયા જન્મની અંદર કોઈ પણ એવા કર્મ થયા હોય તો પણ કર્મ કોઈ દિવસ કોઈને છોડતું નથી. તો બીજા નંબર છે કે કર્મથી માણસ દુઃખી થતો હોય છે. ત્રીજા નંબર કીધું કે આ ભૂમિ, કદાચ તમે ગમે તેટલા સારા કર્મ કરો પણ જો ભૂમિ સારી ન હોય તો જીવનમાં સારું ફળ ત્યાંથી આપણને પ્રાપ્ત થતું નથી. તો ત્રીજા નંબર છે કે ભૂમિ દ્વારા માણસ દુઃખ ભોગવતો હોય છે. અને ચોથા નંબર આપણે કહીએ કે ઉમરા છોડી અને ડુંગરા પૂજવા કોઈ દિવસ જવાતા નથી. તો ચોથા નંબરનું કર્મ એ છે કે આ બધા પરોક્ષ દેવ છે કે જેને આપણે કોઈ દિવસ મળ્યા નથી, કે જેના સાક્ષાત દર્શન કર્યા નથી, પણ માતા પિતા આપણો પરિવાર આ છોડી ને જો તમે બીજાની ભક્તિ કરો ને તો પણ એ ભગવાન એનો સ્વીકાર કરતા નથી. તો ચોથા નંબર છે પરિવાર. તો પરિવાર દ્વારા માતા પિતા ગુરુ આચાર્ય અતિથિ બ્રાહ્મણોની ભક્તિ છોડી ને જો અહીંયા ભગવાનની પૂજા કરવામાં આવે તો પણ એ દોષ કરતા બને છે. તો સર્વપ્રથમ ભૂમિની, માતા પિતાની આપણે આજ્ઞા લીધી અને પછી જ આપણું કર્મ ચાલુ કર્યું. ત્રીજા નંબર તમારા ગુરુની પણ આજ્ઞા લીધી અને અહીંયા ત્રીજા નંબરે બ્રાહ્મણો પણ અહીંયા પૂજા કરાવે છે. તો એ દોષમાંથી પણ આપણે મુક્ત થયા. હવે ચોથા નંબર છે ગ્રહો. તો એને પણ પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં કોઈ પણ ગ્રહો અમને અનુકૂળ ન હોય તો અમને અનુકૂળ બને અને એના જ આશીર્વાદથી ગ્રહો રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવતા વાર લાગતી નથી. તો 9 ગ્રહો છે તે 9 ગ્રહોની પૂજા અહીંયા કરવાની, એનું આવાહન કરવાનું. તો 2 દાણા ચોખા હાથમાં પકડી રાખવાના અને જ્યાં પણ આવ્યામી સ્થાપિયામી, એટલે કે હે પ્રભુ અહીંયા આવી ને આસન ગ્રહણ કરો, અહીંયા બિરાજમાન થાવ. તો સર્વપ્રથમ આવો ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરો. જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતે સર્વ પાપકં પ્રણતોસ્મિ દિવાકર. ઓમ રીમ સૂર્યાય નમઃ. સૂર્યમાવ્યામિ સ્થાપ્યામિ. ચંદ્ર ભગવાનનું સ્મરણ કરો. દધે શંખ તુષારાભમ શિરોદાર્ણવ સંભવા. શશિનમ સોમં શંભોર્મોગુડભૂષણમ. ઓમ રીમ સોમાય નમઃ. નમાવ્યામિ સ્થાપ્યામિ. મંગળ ભગવાનનું સ્મરણ કરો. ધરણે ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતેશમ પ્રભા. શક્તિ અસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. ઓમ રીમ ભૌમાય નમઃ. નમાવ્યામિ સ્થાપ્યામિ. બુદ્ધ ભગવાનનું સ્મરણ કરીએ. પ્રિયંગો કલિકાશ્યામમ રૂપેણ પ્રતિમં બુદ્ધ. સૌમ્યં ગુણોપેતમ દંભૂતમ પ્રણમામ્યહમ. ઓમ રીમ બુદ્ધાય નમઃ. નમાવ્યામિ સ્થાપ્યામિ. ગુરુ મહારાજનું સ્મરણ કરો.
देवानां च ऋषीणां च गुरुकाञ्चनसन्निभा बुद्धिभूतं त्रिलोके तं नमामि बृहस्पति ॐ ह्रीं बृहस्पतये नमः बृहस्पति नमाम्यहं स्थापयामि શુક્ર ભગવાનનું સ્મરણ કરો હિમકુંદમ મૃણાલાભમ દ્વિતીયાનામ પરમમ ગુરુ सर्वशास्त्र प्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् ઓમ હ્રીમ શુક્રાય નમઃ शुक्राय नमाम्यहं स्थापयामि શનિ મહારાજનું સ્મરણ કરો નીલાંજન સમાભાસમ રવિ પુત્ર યમાગજ छायामार्तड सम्भूतं तं नमामि शनिश्चर ઓમ હ્રીમ શનિશ્ચરાય शनिश्चराय નમઃ नमाम्यहं स्थापयामि રાહુ ભગવાનનું સ્મરણ કરો અર્ધકાય મહાવીર્ય ચંદ્રાદિત્ય વિમર્દિના गर्भ सम्भूतं तं राहु प्रणमाम्यहम् ઓમ હ્રીમ રાહવે राहुवे નમઃ नमाम्यहं स्थापयामि કેતુ ભગવાનનું સ્મરણ કરો પલાશ પુષ્પ શંકાસમ તારકા ગ્રહ મસ્તક रुद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् ઓમ હ્રીમ કેતવે નમઃ केतुर्नाव्यामि स्थापयामि ઓમ હ્રીમ પંચલોકપાલ દેવાય आव्यामि स्थापयामि ઓમ હ્રીમ દશ દિગ્પાલ દેવાય आव्यामि स्थापयामि ઓમ હ્રીમ આધિદેવાય आव्यामि स्थापयामि ઓમ હ્રીમ પ્રત્યાધિદેવાય